કેશોદ ખાતે બાળ બાલિકા વિદ્વાન અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર કેશોદના 29 બાળ વિદ્વાનોનું સન્માન કરાયું। વેરાવળ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ બાલિકા વિદ્વાન અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમમાં જૂનાગઢથી પધારેલ પૂજ્ય સ્વામી અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમ નિખિલ સ્વામીએ આશીર્વચન આપતા બાળકોને સંસ્કાર અને સત્સંગના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી। જય સ્વામિનારાયણના ગુંજતા નાદ વચ્ચે આયોજિત આ સમારોહ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી યોજાયો। મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મુકામે 15,666 બાળ બાલિકાઓને સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સમૂહ મુખ પાઠ કર્યો હતો, જેમાંથી 12,723 બાળકો એકત્રિત થઈ હિન્દુ ગ્રંથમાં સૌથી મોટા સમૂહ મુખપાઠનો વિશ્વ વિક્રમ સ્થાપી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવાયો હતો। આ વિશ્વ વિક્રમમાં ગીર સોમનાથ ઝોનના કુલ 67 બાળકોનો સમાવેશ થયો હતો, જેમાંથી કેશોદ ક્ષેત્રમાં 29 બાલ બાલિકાઓએ ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે। પોતાના શહેર અને વિસ્તારમાં ગૌરવ વધારનાર આ વિદ્વાન બાળકો તેમના વાલીઓ તથા કાર્યકરોનું કેશોદ ખાતે જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું। ત્યારે વિશેષ નોંધનીય બાબત એ રહી છે કે આ વિશ્વ વિક્રમમાં સ્થાન મેળવનાર 2 બાળકોની ઉંમર માત્ર 6 વર્ષ છે અને લખતા વાંચતા ન આવડતા હોવા છતાં તેમણે 315 સંસ્કૃત શ્લોકોનો નિષ્ઠાપૂર્વક મુખપાઠ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા। એટલે આ કેશોદ ક્ષેત્રમાં આજે આપણે બાળકો અને બાલિકાઓનું અભિવાદન સમારંભનું આયોજન કરેલું કેશોદ મુકામે, જેમાં 2 બાળકો તો એવા છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું, તેમ છતાં પણ તેણે 315 સંસ્કૃતના શ્લોકનો મુખપાઠ કરી આપ્યો છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અદ્ભુત અને અતિ રાજીપો મેળવેલો છે। જય સ્વામિનારાયણ। મારું નામ ડબરિયા આર્મી રાજુભાઈ છે અને હું કેશોદના સ્વામિનારાયણ બીએપીએસ મંદિર તરફથી આવું છું। અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો એક કંઠસ્થ એક ગ્રંથ લખેલો છે, જેનું નામ સત્સંગ દીક્ષા છે। એ સત્સંગ દીક્ષા અમે 2 ફેબ્રુઆરીએ વડોદરા મુકામે કંઠસ્થ મુખપાઠ કરીને અમે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ બતાવ્યું છે। તો એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અમારું કેશોદ મંડળનું નામ કે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં આવેલું છે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।